ગુજરાતીmindia.com સાથે આજે છે હાર્દિક સાંગાણી. આલિયા ભટ્ટની પાછળ જો એ રોકી ઓર રાની ફિલ્મમાં ના ઉભો હોત ને તો એ લિફ્ટ ના ચાલત, વેરી શ્યોર. અને આ ઇન્ટરવ્યુ બહુ જ સિરિયસ છે બીકોઝ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ વર્લ્ડ પોલિટિક્સ, જે સીન આખો રાખ્યો નતો એનું ડિસ્કશન ના કરો એન્ડ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ પીસ. તો સાંગાણી કે સંઘાણી? સાંગાણી એટલે આમ કહેવાય છે કે સાંગાણીઓ એટલે મને હમણાં ખબર પડી જરા મારા નેટિવ પ્લેસ ગયો કે રાણા સાંગા જે હતા એના અમે વંશજ છે. તો લાગતું નથી શમશેર બહાદુર હાર્દિક સાંગાણી જોઈને લાગતું નથી પણ અમે છે. ઓકે. અને તો ઇટ ઇઝ સાંગાણી, સાંગાણી યા. ઓકે, લવલી. પણ અહીંયા મુંબઈમાં થોડું આમ શું થઈ જાય કે સંગાની, લાઈક યા અંબાની સંગાની. ઓ માય ગોડ. પણ અમે ગરીબ છે. મલાડ વાળા પણ સ્ટીલ યા કોઈ ગાડી છે ફેન્સી પેલી હમણાં જ લીધી છે M class, right? Yeah. Wow. Of course. A girl who can talk about cars. હા, પણ એટલે એનું EMI ચાલે છે, આપણે આમ કરતા નથી કે આપણે તો સેન્સિબલી ઇન્વેસ્ટ કરવાનું હોય ને, તો આમ થોડું ઉડાડી દેવાનું. યસ એબ્સોલ્યુટલી. તું અદફ વાળીને બેસી ગયો છે. ડાયો બાબુ. તો કેટલો ડાયો છે તું? બહુ ડાયો છું. ઓકે, આપણે થોડીક વાત તારી જર્નીની કરીએ. યસ. હાઉ ડીડ એક્ટિંગ હેપન? સો આઈ બીન એક્ટિંગ નાનપણથી, એટલે મને આ ઇન્ડસ્ટ્રીમાં 24 વર્ષ થયા અને હું એક્સિડન્ટલી મને એમ કે તું 24 વર્ષનો જ છે. ના, શું તમે એટલે હું 24 વર્ષથી એક્ટિંગ કરું છું. નાનપણમાં એક કેતન મહેતા સાહેબની પહેલો શો મેં કર્યો હતો, પરાજીવ. તો ત્યારે છે ને VFX ને બધું ઇન્ડિયામાં નવું આવ્યું હતું ફોર ટેલિવિઝન. સો હી વોઝ ધ પર્સન હુ ગોટ ધ ઇનિશિયલ VFX ને બધું ઇન્ડિયન ટેલિવિઝનમાં, કેતન મહેતા સાહેબ. તો એક શો કરતા હતા દૂરદર્શન માટે, પરાજીવ. તો મારા પપ્પાની છે ને મલાડ નટરાજ માર્કેટમાં દુકાન, તો એમના અસિસ્ટન્ટ આવ્યા હતા અને મને મળ્યા ને ત્યાં. એની પહેલાં હું થોડું નાનું મોટું લ્યો ને એક્ટિંગ ક્લાસીસ ને એવું બધું કરતો હતો, પણ કાંઈ આ સચ થયું નહીં. તો એ આવ્યા હતા દુકાને, તો ઓલા નાના છોકરા ગપ્પુડો હોય ને તો વાત કરે ને કે અલે બેટા શું નામ છે, એમ બધી વાત કરી. પછી અચાનક એ વયા ગયા. ત્યારે લેન્ડલાઇનનો ટાઈમ હતો અને અહીંયા હીરાનંદાની હમણાં જે બન્યું એની પહેલાં ત્યાં કેતન મહેતા સાહેબનો સ્ટુડિયો હતો, MBC સ્ટુડિયો. તો ત્યાં રાતના 11:30 વાગે મને બોલાવ્યો કે આપ આ જઈએ. तो पप्पा के अभी इतने बजे तो कि नहीं हम लोग वो मिल के गए थे, तो एक सीरियल है, हम लोग एक लड़का ढूंढ रहे, मेन हीरो है शो का और हमको कोई मिल नहीं रहा है. तो હું પપ્પા લઈ ગયા રાતના સ્કૂટર પર મને. તો ત્યાં પહોંચ્યો તો ઓલું ફરહાન અખ્તરની કઈ ફિલ્મ છે કે બધા ઓડિશન માટે બેઠા હોય છે, લક બાય ચાન્સ વાળો. તો એવો આખો સીન હતો કે બહુ બધા છોકરાઓ બેઠા હતા મમ્મીઓ સાથે. હું આમ એન્ટર થયો, પપ્પા મને લઈને આવ્યા. તો અંદર સીધા એમને બેસાડ્યા કેતન મહેતા સાહેબ સાથે. આપને તો શું કોણ છે સર કાંઈ ખબર જ નહીં. વાતોચીતો કરી તો એમને આમ અસિસ્ટન્ટને આમ કીધું કે ડન, એક બે ડાયલોગ બોલાવ્યા, ડન. તો એટલે બહાર જઈને કીધું ઓકે બધું ડન. અને ખબર પડી કે સવારના 7 વાગે કેમેરો ફેસ કરવાનો છે. આઈ વોઝ લોકડ. અને ત્યારથી એક્ટિંગની જર્ની ચાલુ થઈ. એ શો પછી કેતન મહેતા સાહેબનો બીજો શો આવ્યો ચાચા ચૌધરી, વિચ વોઝ વેરી ફેમસ. તો ચાચા ચૌધરી સાથે જે છોકરો હોય છે બંટી, હું હતો. પછી ગિલ્લી દંડા, એક મહેલો સપનું કા, બાબુ બેબી, એટલે લાઈનમાં ધડાધડ બધી. અને એ જમાનો એવો હતો કે ચાઇલ્ડ એક્ટર્સ બહુ ઓછા હતા ટીવીમાં, એ ગણીને 5-6 ચાઇલ્ડ એક્ટરો જ હતા. તો હું પછી કિન્શુક ને એવા બધા જે હતી પ્રજા અમારી ફોજ, તો એ જ અમે કરતા. દેન આઈ કેમ ટુ કોલેજમાં ખબર પડી કે થિયેટર કરવું છે આપણે. હોય ને કે યાર એક્ટિંગ તો આપણે કરીએ જ છે, પણ આ થોડી મેચ્યોર ફેઝ હોય છે. તો એના માટે ગુજરાતી નાટકોમાં એક્ટિંગ ચાલુ કરી, વિપુલ મહેતા સાહેબ ને સંજય ગોરડિયા સાહેબ સાથે. દેન આઈ વોન્ટેડ ટુ ડુ ઇંગ્લિશ પ્લેસ. તો ચૈતન્ય તામાણે છે જેમને કોરટ ફિલ્મ બનાવી, તો એની સાથે એક ગ્રે એલિફન્ટ ઇન ડેનમાર્ક કરીને પ્લે કર્યો. પછી ખબર પડી કે થિયેટરથી ઘર નથી ચાલતું, ધ સેડ પાર્ટ. તો પછી પાછા એવા ફિલ્મો ને એડ્સ કરવામાં. સો યા, ઇટ હેઝ બીન એન અમેઝિંગ જર્ની. અને હવે રાઇટિંગનો કીડો આવ્યો છે. તમે લોકો બધું જ કરશો નહીં, એટલે કશું બાકી જ નહીં રાખો. લખીશું બી અમે, પછી એક્ટિંગ પણ અમે કરીશું, પછી હવે ડિરેક્શન બી આવી જશે ક્યારેક. યસ જરા રાઇટર્સ ને બહુ તકલીફ પડે છે, કઈ નહીં. તો એટલે the way you are saying it comes across as it was kind of smooth.
યા નોટ સ્મૂથ ખરેખર નોટ હતું સ્મૂથ. ના નોટ એટ ઓલ સ્મૂથ. એટલે જ્યારે કામ નો મળે તો લાગી ગયા હતા એટલે ક્યારે? બધાને આમ જ લાગે કે અરે વાહ એક્ટર છે તો મજા જ હશે જીવનમાં. પણ એ એક્ટરની લાઈફ આમ બહુ ડિફિકલ્ટ છે જ્યારે કામ ન હોય. તો આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ એ રીઝનથી જ્યારે લોકડાઉન હતું કે કાંઈ કામ જ નહોતું તો તમે તમારું ક્રિએટિવ જે મગજ છે એ તમે ક્યાં લગાડો? કારણ કે ઘરે બેસા રહેવું પડે એના કરતા મોટો શ્રાપ કશું જ નથી. એક્ટરને કોઈને માટે પણ નથી for that એ બહુ matter. ખરાબ પણ ફેઝ yeah. હોય છે. અને મહેનત અને જેટલા પણ લોકો મારી પાસે આવે કે મારે એક્ટિંગમાં કરવું છે તો હું પહેલો એ જ સવાલ પૂછું કે ભાઈ પેશન્સ છે તમારામાં રિજેક્શન ફેસ તમે કરી કરવાની શકશો? capacity. કારણ કે અમે ઈ બધા આરામનગરમાં સ્લિંગ બેગ લઈને ઓડિશનોમાં ફર્યા છે અમે કે આમ સીધો દરવાજો ખોલીને કે સર ફિટ નોટ ફિટ. એ તમને આમ ઉપરથી નીચે જોવે ને કહી Scan દે કરે ને. નોટ ફિટ. તો તમને તો તમારા એક્ઝિસ્ટન્સ પર સવાલ આવે કે હું એટલો ખરાબ એક્ટર છું કે હું શું છું, મારામાં વાંધો શું છે? તો ઓલ ધોઝ મગજમાં એ બધી 100 વસ્તુઓ ચાલતી હોય છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી એન એક્ટર. કારણ કે એક્ટિંગનું એવું છે કે બધાને એમ લાગે છે કે કોઈ પણ એક્ટિંગ કરી શકે છે, વિચ ઇઝ રાઈટ, પણ કોઈ પણ એક્ટર નથી બની શકતું. વેરી ટ્રુ. એ વેરી બંનેમાં એક બહુ મોટો ડિફરન્સ છે. એટલે હાર્દિક સાંગાણી હુ ઓલવેઝ કમ્સ અક્રોસ એટલે સખત જોક્સ કરતો હોય તું. આઈ હેવ સીન યુ ઇન ઇન ધ ગ્રુપ્સ Yeah. ઓલ્સો મિત્રો સાથે. પણ આટલી ઇન્ટેન્સ વાતને જે કરી છે વાહ. સો જનરલી લોકો એક પરસેપ્શન પણ બાંધી લે કે ફની કોમેડી ધીસ ધેટ, એક ફિક્સ ફ્રેમ. અને એક્ટિંગમાં એ પ્રોબ્લેમ હંમેશા હોય, તમને એક સ્ટેમ્પ લાગી જાય. યસ યસ. તો એ તોડવાનું કેટલું મુશ્કેલ રહ્યું છે? એટલે મને જેટલા પણ અવોર્ડ્સ હું કહું ને કે નાટકોમાં જેટલા પણ અવોર્ડ્સ મળ્યા છે કે મને જે રેકગ્નિશન મળ્યું છે એ કોમેડી કરતા વધારે ડિફરન્ટ રોલ્સ માટે Yeah, મળ્યું છે. yeah. જે રીતે તાનાજી ફિલ્મ મેં કરી તો Yeah, એમાં of course. એ મેન્ટલી ચેલેન્જ છોકરાનો રોલ હતો હુ હેઝ ટુ લુક ઇનોસેન્ટ. અને એ એટલે એની થિન લાઈન અગર હું ક્રોસ કરી નાખું તો એ પછી ઓલું હોય ને કે કેરિકેચરિસ્ટ થોડું આમ ઓવર એક્ટિંગ વાળું થઈ જાય. તો એ ઓમ સર હતા તો હી વોઝ વેરી પર્ટિક્યુલર કે આપણે આમ જ કરશું. ને એ કેરેક્ટરમાં મને હેલ્પ કર્યું. મેં નાનપણમાં નાનો ગટ્ટુનો રોલ કર્યો હતો. તો ઓલું હોય ને કે તમે એક જે connect એક થાય લઈને dots. ચાલો સાથે, તો વિચ વોઝ રિયલી હેલ્પફુલ. એન્ડ આઈ રિયલી બિલીવ કે માણસ જેવો દેખાય કે ઓલું હોય ને કે આ તો કોમેડી જ કરશે, પણ એની અંદર એટલું બધું ભરેલું હોય આપણી પર્સનલ લાઈફનો બધો ટ્રોમા હોય આ છે તે છે કે દેટ રિયલી હેલ્પ્સ ઇન ડુઈંગ સિરિયસ રોલ. એન્ડ આઈ પર્સનલી બિલીવ કોમેડી ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બહુ જ ડુ. અઘરું છે. બટ હા એટલે ઈ છે ને કે મારી પર્સનલ જીવનમાં બહુ એવું થતું હોય છે કે ઈ આપણું છે ને ડિફેન્સ મિકેનિઝમ હોય છે. યુ વિલ નોટ બિલીવ, હું તને એ જ પૂછવાની હતી કે તું જે તારી પર્સનાલિટી છે, એટલે હા. આજે કદાચ પહેલી વાર આપણે શાંતિથી બેસીને વાત કરી રહ્યા છે ને આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કેચ ધ વાઇબ, અને દેટ્સ વોટ આઈ વોઝ થિંકિંગ. મેં તો આજે છે એ નથી. સો તને કેમ એવું લાગ્યું કે એક ડિફેન્સ મિકેનિઝમ નેસેસરી છે? એટલે હું મારો નાનપણથી એક ઓલું હોય ને કે એક ફેઝ હતો કે મારી અમે આખું મિનિયન ફેમિલી છે કે હું સેકન્ડ ટોલેસ્ટ છું મારા ફેમિલીમાં. બધા ટેણિયાઓ છે અમે લોકો. તો ઓલું ને કે ક્લાસમાં એવરીબડી ટીઝીસ. હા ફર્સ્ટ બેન્ચ પર બેસવાનું કે ને આ છે તે છે કે એવું હોય ને કે નાનકડો તમને કોઈ દેખાય ને કે મને મારા કરતા ન તો એક તમને એક અલગ જ વાઇબ આવે. એન્ડ ક્યારે યુ ડોન્ટ ફીલ નહીં. તો એ ડિફેન્સ મિકેનિઝમ એનાથી ચાલુ થયું કે અરે બેટા હું કેટલો કુલ છું, વિચ વોઝ વેરી રોંગ. હોવું ન જોઈએ, પણ એ આપણે ઇમેચ્યોર હોય ને ત્યારે એ ચાલુ of થયું. course. પછી પર્સનલ લાઈફમાં એવો થોડું ફેઝિસ આવ્યા કે આઈ લોસ્ટ માય પેરેન્ટ્સ એટ એન અર્લી એજ. જ્યારે હું કોલેજ ફર્સ્ટ યરમાં હતો ત્યારે પપ્પા ને પછી મમ્મી. તો એ ફેઝ ડિફિકલ્ટ હોય. બહુ જ. તો એના પછી ધીરે ધીરે કામ નહોતું આ છે તે છે કે સર્વાઈવલના પ્રોબ્લેમ હતા. મારા ઘર મેં દુકાને ખોલી હતી 2 વર્ષ એક્ટિંગ છોડીને. શાની દુકાન હતી? ફોરેન ફૂડ પ્રોડક્ટ્સની મલાડમાં મનોરથ કરીને. કે ઘરવાળાઓને ઓલું હોય ને કે યાર એક્ટિંગમાં કાંઈ ઓલું થતું નથી તો હવે બીજું કાંઈ કર ભાઈ ઇન્કમ માટે આ છે તે છે. તો એ ચાલુ કરી. બટ દેન આઈ રિયલાઇઝ્ડ કે યાર એક્ટિંગ વગર તો આપણને મજા નહીં આવે. બિકોઝ તમને છે ને એક સેટનો નશો હોય કે એકવાર તમને લત લાગી જાય ને કે બિંગ ઓન સેટ્સ લોકો સાથે, તો એ જતો નથી. તો માય ગ્રેન્ડફાધર હી પાસ્ડ અવે, બટ ત્યારે એમને મને કીધું કે બેટા તને આમ દુકાને બેઠા દુઃખી તો નથી જોઈ શકતા એના કરતાં તારું જે એક્ટિંગ કર્યા હતું એ જ પાછું ચાલુ કર. Then I came back into acting. I'm getting teary-eyed when I'm listening to this. When did you last cry? છેલ્લે ક્યારે રડ્યો તો? યાદ નથી. એટલે હોય છે ફેઝિસ, આમ હોય છે. જ્યારે ઓલી છોડીને વહી ગઈ હતી ત્યારે. લડકી બસો ટ્રેન. નહીં. મને હા એક પ્રોજેક્ટ કરવો હતો, એ વર્કઆઉટ નું થયું બીજા કારણોસર, તો ત્યારે આમ જરાક આમ આવી ગયું હતું.
આંખ ભીની થઈ જાય when you really want something and એનો Yeah. work And you out have given like your 200%. and but then you feel કે હવે તો એવી આદત થઈ ગઈ છે Better. કે આના કરતા સારું આવવાનું જ છે Exactly. કારણ કે એટલે જ ભગવાને જતું હોય છે. ભગવાને આપ્યું જ છે Wow. એના કરતા વધારે અરે અરે અરે. એ મને લાગે છે તું પ્રીચિંગ વીચિંગ ચાલુ અરે કરે બાબા વધી જાવ એકદમ ચકાચક the cute baba the baba is baba wow that's so heartwarming to know this side of you it's very એવું તે નાના મોટા બહુ જ બધા કામ કર્યા તને ક્યારે સેટિસ્ફેક્શન થયું કે યાર સેન્સ ઓફ અચીવમેન્ટ એક આવે ઈ મને લાસ્ટ એટલે આપણે ફિલ્મો ને ઓલામાં તો ઓલું કરતા જ હોય છે પણ મને જ્યારે આમ લાસ્ટ મજા આવી હતી ને તો અમે ઇપ્ટા કરીને કોમ્પિટિશન થાય Of છે course, ઇન્ડિયન right. પીપલ થિયેટર એસોસિએશન તો હું મીઠીબાઈથી પરફોર્મ કરતો હતો તો અમે એક લુક્કા છુપી નામનું પ્લે કર્યું હતું તો એમાં એવું હતું એ ડે મારા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અમે 3 મેઇન લીડ હતા સંજયભાઈ સંજય ગોરડિયા સન હુઝ અ ડિયર ફ્રેન્ડ લાલુ એ અમાત્ય, હતો હા. અમાત્ય હતો બીજો એક છોકરો હતો ને હું હતો તો એમાં એવું હતું કે ત્યાં તેજપાલમાં મારું ફાઇનલ્સ તો ત્યાં મંદિર છે તેજપાલમાં તો બધાએ કીધું હતું કે એક બલરાજ સાહની અવોર્ડ કરીને એક બહુ મોટો અવોર્ડ છે થિયેટરનો કે યાર ઈ જેને મળે ને એનું લાઈફ આમ તે સોર્ટેડ થઈ જાય છે આ છે તે છે તો હું ગયો આપણને તો કઈ હું તો નાનકડો સેકન્ડ યર ઓફ કોલેજમાં તો હું ગયો આમ પરફોર્મ કરવા મળે છે આપણને આવતે તો મંદિરમાં ગયો કે ભગવાન આજે છે ને એક મેરિટ અપાવી દેજે તો મેરિટ સર્ટિફિકેટ પછી આમ ફર્યો પછી પાછળ કે ભગવાન પેલું છે ને જરા બેસ્ટ એક્ટર થઈ જાય ને તો મજા આવી જાય હું 100% આપીશ હા પછી પાછો ફર્યો ને પછી પાછો કે ભગવાન આટલું થાય જ છે તો ઓલું બલરાજ સાની જે મોટા મોટો અવોર્ડ છે એ આપી દેજો અને પછી થયું તો જ્યારે પરફોર્મ થયું તો મને એની એલિમ્સમાં બધા મને મળવા આવ્યા કે ક્યાં પરફોર્મ એને એવું કેરેક્ટર હતું કે પરફોર્મ થયા પછી છે ને કોઈ આમ બધા આમ સ્ટન્ડ હતા તો આપણને ખબર નહીં કે આ આમને ગમ્યું છે કે ખરાબ લાગ્યું છે કે તમે આવો તો આમ જ જોઈએ તમને તો તમને લાગે કે શિટ યાર શાયદ ખરાબ એક્ટિંગ કરી હશે એટલે કોઈ મળવા નથી આવ્યું તો અનાઉન્સમેન્ટ થયું તો પહેલા મેરિટનું આવ્યું તો સાલું મેરિટનું મળ્યું મને અને ત્યારે આ રિમેમ્બર મારા પપ્પા આવ્યા હતા જોવા સ્પેશિયલી તો મેરિટનું મળ્યું પછી બીજું બેસ્ટ એક્ટરનું તો એ નું મળ્યું મેં કીધું સાલું ગયું તો હું તો આમ નીકળવા હતો તો જ્યારે અનાઉન્સમેન્ટ થયું કે આ બલરાજ સાની અવોર્ડ હાર્દિક સાગર તો ઓલું અને અનએક્સપેક્ટેડ અને એ મને યાદ છે કે માય ડેડ વોઝ ધેર ટુ સી મી ટેક ધ અવોર્ડ તો દેટ વોઝ અ વેરી સ્પેશિયલ બહુ રડાવે છે આજે ઇટ્સ ઓકે wow this is Hardik Sangani right okay that's lovely બહુ જ સરસ આઈ થિંક તારી વાત સાંભળીને બહુ બધા લોકો એવું સમજશે શીખશે કે યુ હેવ ટુ ગો ઓન हाँ जिंदगी की यही रीत है हार के बाद ही जीत है फेवरेट सॉन्ग છે મારું પછી ગુજરાતી ફિલ્મોનું એક માર્કેટ આખું ચાલુ થયું છેલ્લા આઈ થિંક 10-12 વર્ષથી એટલે ગુજરાતી ફિલ્મો પહેલા પણ આવતી હતી પણ Correct. ગામ ગરબો ને ગોકીરો એ શબ્દ હંમેશા અમે Yes, yes. શબ્દ પ્રયોગ અમે કરતા એઝ જર્નલિસ્ટ તો જે પ્રકારની અર્બન ગુજરાતી ફિલ્મો બનવા માંડી એક સરખી પણ બની બહુ જ સારી બની બહુ ખરાબ પણ બની એ સર્કિટમાં જવું ત્યાં એસ્ટાબ્લિશ થવું ત્યાં મિત્રો બનાવવા એ આખી જર્ની વિશે તું કંઈક તારા માઇલસ્ટોન્સ જેને તું કહી શકે એટલે પહેલી ફિલ્મ કરી મિડનાઇટ્સ વિથ મેનકા વિરલ શાહે ડિરેક્ટ કરી હતી ઠીક છે તું વિરલ ને મલ્હાર તો સાથે જ મલ્હાર તો એની જર્ની એવી છે કે હું કોઈને ગુજરાતીમાં ઓળખતો નહોતો Exactly. અને ઈશા વોઝ અ ડિયર ફ્રેન્ડ કારણ કે કોલેજમાં સાથે એ આવી હતી તો ડ્રામા ટીમના સાથે તો મારે એટલા જૂના અમે બંને મિત્રો તો શી સ્ટાર્ટેડ એનું દુનિયાદારીનું ઓડિશન મેં રેકોર્ડ કર્યું હતું એની ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ તો એ બધું જોતો ગયો કે ફિલ્મ થાય છે આ છે તે છે મને અચાનક વિરલનો ફોન આવ્યો એક દિવસ કે ભાઈ આમ કરે છે મલ્હાર ઇઝ ધેર ઈશા ઇઝ ધેર એન્ડ યુ આર ધેર તો મલ્હાર ઇઝ પ્લેઇંગ મલ્હાર ઈશા ઇઝ પ્લેઇંગ ઈશા હાર્દિક ઇઝ પ્લેઇંગ હાર્દિક મેં કીધું ક્યાં વાત હે કર્યું અમે શૂટ મલ્હાર ને હું સંજય ગોરડિયા સાહેબના નાટકોમાં રોલ કરતા આ નમૂને અડે છે એમાં ઓસ્ટ્રેલિયા મલ્હાર વોઝ ધેર તો અમે એવી રીતે મિત્ર બન્યા નાટકોમાં અમે સ્ટ્રગલ વાળા મિત્રો તો આઈ ન્યુ મલ્હાર શૂટિંગ કર્યું બધું મજા આવી પછી મને યાદ છે કે પહેલું પ્રીમિયર હતું અમદાવાદનું તો હું છે ને ખાલી આમ ઊભો હતો આમ બાબલો સૂટ વૂટ પહેરીને અને હું કોઈને ન ઓળખું કોઈ એટલે કોઈને નહીં પણ બધા આવીને કે ઓલું હોય ને કે યાર ગુડ વર્ક આ છે તે છે બધા જે પ્રીમિયરોમાં એક્ટિંગ કરે છે ને કે સરસ સરસ બહુ મજા આવી બધાની બેસ્ટ એક્ટિંગ હોય કે
શું ફિલ્મ છે યાર. તો એ બધું ચાલતું હતું અને હું કોઈને ન ઓળખું અને હું મનમાં એમ થાય કે યાર કે સાલું આ એક સર્કિટ છે કે આપણે ટેપ નથી કર્યું, તો એવું આપણે મહેનત કરીએ કે અહીંયા એસ્ટાબ્લિશ ધીરે ધીરે કરવું છે. અને ટચવુડ હમણાં હું કોઈ બીજાના પ્રીમિયરમાં જાઉં છું તો મને પર્સનલી મજા આવે એ દિવસ યાદ કરીને કે જ્યારે કોઈ આપણા મિત્રો નહોતું ને હવે ધીરે ધીરે ઓળખે છે. અને આઈ રિયલી ફીલ કે ગુજરાતી ફિલ્મો હજી બહુ દૂર જવાની આપણે જરૂરત છે, કારણ કે એક સરખી જે ફિલ્મ ખરાબી એક લોકોને લાગે છે કે ગુજરાતી ઓડિયન્સને ખાલી કોમેડી જ ગમે છે, એવું નથી કે વી હેવ, કારણ કે તમે જુઓ ને આપણી બહુ મેચ્યોર ઓડિયન્સ છે, સરસ વાર્તાઓ છે આપણી પાસે. અને એ લોકો તમે નેટફ્લિક્સ એમેઝોન નો તમે ડેટા કાઢશો તો જેટલા પણ એવા સિરિયસ ટોપિક વાળા જેટલા પણ શોઝ આવે છે મોસ્ટલી ગુજરાતની ઓડિયન્સ જોવે છે, એવું નથી કે નથી જોતા. તો એ જ્યારે આવશે ચેન્જ ને, એ ચેન્જ મરાઠીમાં આવ્યો હતો વિથ સચ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ્સ કમિંગ, તો એ ધીરે ધીરે આપણે ત્યાં આવશે એવી મને બહુ આશા છે કે થશે, એ ચેન્જ એ લાવશું આપણે. અને વિથ ફિલ્મ જે નેશનલ એવોર્ડ જીતે છે હેલારોએ એ બેન્ચમાર્ક લાવ્યો, કચ્છ એક્સપ્રેસ ઈ કરે છે, તો વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. ને ડાઉન ધ લાઈન 5 વર્ષ આઈ એમ 100% શ્યોર કે એ ચેન્જ આવશે. એક ફિલ્મ ચાલી ગઈ ને ભલતા સબ્જેક્ટની તો બધા એ બનાવવા માંડશે, તો એના માટે ખાલી ઓડિયન્સની ઈ સપોર્ટની જરૂરત છે કે તમે એવી ફિલ્મોએ જોવો. ઈ એકવાર ચાલુ થયું તો જોજો, માર્ક માય વર્ડ, લાઈન લાગી જશે. અને આપણે કહેતા હોય છે કે ગુજરાતી જે ફિલ્મ મેકર્સ છે એ બહારની લેંગ્વેજીસથી બનાવે છે, એવો એ દિવસ આવશે હમણાં કે આપણી ફિલ્મ એ લોકો બીજી લેંગ્વેજીસમાં બનાવશે. હા. સો તું જ્યારે ફિલ્મોમાં કામ નથી કરતો હતો ત્યારે તું શું કરે છે? વોટ ડુ યુ ડુ અધરવાઇઝ? મારું ફેવરેટ છે ભલતા હું શોઝ જોઉં, નેટફ્લિક્સ એમેઝોન પડ્યો રહો, અને ઝોમેટો પર નવા રેસ્ટોરન્ટ્સ એક્સપ્લોર કરવાની મને એક બહુ તો બહુ સારી રીલ્સ પણ શોધે છે જે તારા સ્ટેટસમાં મૂકતો હોય છે. અમેઝિંગ મેડ કોન્ટેન્ટ ધેટ યુ પુટ. યસ, મને એ મજા શું આવે કે બોલો ને કે મને ગમ્યું કાંઈ તો હું લોકોને કહું. લેટ મી શેર. અને એ મજા મને ચાલુ થઈ લોકડાઉન, કારણ કે લોકડાઉનમાં છે ને બહુ ડિપ્રેસિંગ ફેઝ હતો બધા માટે, બધા ઘરે હતા. તો આઈ સ્ટાર્ટેડ પુટિંગ, અને મારું ઓલું છે કે મારી ફીડ પર બહુ ભલતા કોન્ટેન્ટ આવતો હોય છે, વિયર્ડ કોન્ટેન્ટ, ખાવા પીવાની ખરાબ ડિશિસ આવે, એટલે ઓલું બંધ કરો, એ અત્યાચાર ચાલુ કર્યું છે. બ્લુ ડોસો અને બધી વસ્તુઓમાં આપણે ગુજરાતીઓ જે ચીઝ નાખે છે એ બધું. તો એટલે મને બહુ ઓલું હતું કે આપણે મજા કરીએ છીએ તો બીજાને કરાવે. અને મને લોકોના મેસેજીસ આવતા હતા ત્યારે લોકડાઉનમાં કે યાર હું બહુ ડિપ્રેસ છું, પણ સવારના ઉઠીને તમારું હું સ્ટોરીઝ જોઉં છું તો મને આમ ઓલું થાય છે, સારું લાગે છે. મેં કીધું ચલો આ માણસને આપણે ડિપ્રેશનમાંથી કાઢવા માટે કરીએ ભાઈ, અને માણસ સુંદર હોય તો કેવી મજા આવે. ઓકે, તો સુંદર માણસ. ઓકે, શું છે ગર્લફ્રેન્ડ સીન? કોઈ નથી યાર, અપાવો. ચલો જઈએ ગર્લફ્રેન્ડ શોપિંગ. ના હવે તો મારે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે? કેવી છોકરી સાથે લગ્ન કરવા છે તારે? જો કારણ કે લગ્નની વાત કરવી પડશે ને, મલ્હારના લગ્ન થયા, આરોહિત સતના લગ્ન છે. ના એટલે હવે એટલે વાત છે, પણ એટલે હવે એ દિશામાં જો તું જોતો હોય તો તને કેવી છોકરી ગમે? ના બસ ક્યુટ આમ છોકરી હોય ને, મારા જોક્સ, ખરાબ જોક્સ સાંભળી શક્તિ હોય એનામાં, બસ. ઓકે, બસ એટલું પૂરતું છે. હ્યુમર, સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ મસ્ટ. ખાવાનો શોખ કોઈ નવા રેસ્ટોરન્ટ્સ આમ એક્સપ્લોર કરવાનો. ડાયટ કરતી હશે તું કરીશ? ઠીક છે, ડાયટ ફૂડ ખવડાવી દઈશ. આપણે ખાસ બધી રગડા પેટીસ, પાણીપુરી. સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇફ આઈ આસ્ક યુ કે 5 વિયર્ડ સ્ટેટમેન્ટ તારે આપવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. વિયર્ડ એમ કે જો બધા જ સારા છે, આપણે બધા જ મિત્રો છીએ, કેટલા સરસ ફ્રેન્ડ્સ છીએ, સો એનીથિંગ ધેટ યુ ફીલ કે આવું થોડી હોય, અલા યાર આવું બી છે, યુ નો વોટ આઈ એમ સેઇંગ, સમથિંગ ધેટ યુ થિંક યુ કેન સે ઓન કેમેરા. પહેલી તો સૌથી બેસ્ટ લોકો એક્ટિંગ કરે છે ગુજરાતી પ્રીમિયરોમાં, એઝ આઈ સેડ. સારું એ હોય એટલે બધા જ નહીં, કેટલા બધા એક્ટર્સ, કેટલા બધા છે. ત્યારે ઓલું હોય ને કે તમને લાગે કે એટલે મેકર્સ ની ખબર હોય કે પ્રોડ્યુસર્સ ની ખબર હોય કે આ બેસ્ટ પ્રોડક્ટ નથી આપણું, ઓલું હોય ને. પણ ક્યારે લોકો આમ આવીને વાહ ક્યાં એક્ટિંગ કરતા હે, પિક્ચર છે યાર બોસ, કમાલ, આપણને લાગે કે ઈઝી બ્રો, તમને શું એટલું. એ જે બધી એક પ્રકારની એક પ્રજા છે જે આવી બધી એક્ટિંગ કરે છે, તો ઠીક છે, સારું હોય તો સારું ને ખરાબ હોય તો ઠીક છે, ખરાબ. એટલે એવું નથી કે તમે મોઢે જઈને આમ ઓલું કહો બહુ ખરાબ છે, બટ
તો ફેક એક્ટિંગ નો જે માહોલ છે આખો એ થોડો આમ કાપ ડાઉન થાય તો મજા આવે. બીજા એટલે બધું ઓન સ્ક્રીન નથી પરફોર્મ કરી શકતા એટલે ઓફ સ્ક્રીન કરે છે. આ હું નથી કહેતો. હું પણ નથી કહેતી, મને તો કોઈએ કીધું હતું એટલે મેં કીધું. હું નહોતી. સેકન્ડ બીજું કે ઈ જ એઝ આઈ સેડ કે કોમેડી તો એ ગુજરાતી ઓડિયન્સની એ જ્યારે તમે ચેન્જ લાવશો તો બહુ મજા આવે છે. કારણ કે એક જ પ્રકારની બધી પિક્ચરો બને છે તમે જોતા હોય તો, કે ઓલો જ એક કોમેડી કેરેક્ટર હોય કે આ કરે કોમેડી પપ્પા હોય કોમેડી મમ્મી હોય, સિચ્યુએશનલ કોમેડી જે ગુજરાતી નાટકોમાં પણ વર્ષો હા સુધી ને થાય છે. ઓડિયન્સ એ બહુ વર્ષોથી જોઈ ચૂક્યા છે તો હવે કઈ નવું લાવવાની બહુ આમ જરૂરત છે. બસ બે ઇનફ છે. ત્રણ તો થાય 1 2 3 કંઈક ત્રીજું. જેની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ધીસ ઇઝ નોટ અ વિયર્ડ થિંગ બટ એક બહુ સારી વસ્તુ છે અને ડિપ્લોમેટિકલી નથી કહેતો હું કે એક છે ને એક્ટર્સ વચ્ચે બહુ એક સરસ bond યુનિટી છે જે તમને એનો આખો ઓપોઝિટ હિન્દી ટીવીમાં મેં જેટલું કામ કર્યું છે તો એમાં જે એકબીજાને વાળો જોયું ને અહીંયા એટલું એ નથી. એટીટ્યુડ ક્લેશ નથી. હા કારણ કે અહીંયા છે આ ગણીને 9 એક્ટરો Yeah, very true, very true. અંદર તાટિયા બોલું ખેંચ છે. નથી. અને બીજી એક વિયર્ડ તમને સ્ટેટમેન્ટ આપવા અગર તમે બોલાવા જ માંગો તો મેકર્સ અને એક્ટર્સ ને બધા જેટલા પણ જોડાયેલા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એ લોકોનું ખાલી એટલું કહીશ કે ભાઈ બહાર છે ને બહુ મોટી દુનિયા છે. હિન્દી મુંબઈમાં તમે એટલે મુંબઈ કરતા બહાર તમે અગર જાઓ વિદેશના છે તો બહુ મોટી દુનિયા છે. તો ધ મોમેન્ટ તમને એમ લાગે કે અમને આવડે છે ત્યારે બહાર નીકળો. એવું નથી કે જરા ઈ કમ્ફર્ટ ઝોન ની તમે બહાર આવો કારણ કે બહાર બહુ બધા લોકો છે, બહુ બધા તમારાથી ટેકનિકલી એડવાન્સ લોકો છે કે આપણે જ સારા બોસ. એ થોડું નહીં આવે તો ઇન્ડસ્ટ્રી ઉપર લાવવામાં કાં તો પછી એવું ડિસાઈડ કરી લો કે તમારે આ જ કરવું છે, તમે આની બહાર નહીં જ જાઓ. હા અને તમે બીજાને ખરાબ નહીં કહો કે ઠીક છે ઓલા નથી આવડતું. પછી ફેસબુકો ને ઓલા ઉપર પોસ્ટી જે થાય છે એટલે શું છે કે હજી એક ઇન્ડસ્ટ્રી ઉપર આવે છે અને એમાં જ આપણે એકબીજાના ટાટિયા ખેંચશું તો એ મજા નહીં આવે. એ નિસરણી અને બંધાશે. ઓડિયન્સને કાંઈ લેવા દેવા નથી. એ લોકોને મજા કરવી છે, એ લોકોને આવું છે ટિકિટ લઈને એ લોકોને સ્ક્રીન પર મજા કરાવો, સરસ પિક્ચર દેખાડો. એ લોકોને કાંઈ લેવા દેવા નથી બિહાઇન્ડ ધ સીન્સ શું ચાલે છે. તો એ યુનિટી અગર હશે ને વધારે તો મજા આવશે. વોટ આઈ ફીલ કે ફેસબુક પર એકબીજાના ટાટિયા કાપવાનું જરા આપણે બંધ કરીએ કારણ કે કોઈ નથી જોતું. ગણીને 100 લોકો જોવે છે ને એમાં એવી નેગેટિવિટી કેમ આપણે સ્પ્રેડ કરીએ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ મીન ઇટ્સ નોટ જસ્ટ વિયર્ડ બટ એક ફેક્ટ છે જે બદલાય જરૂરી છે. જો તારે તારી જાતને એક નવું નામ આપવાનું હોય જુદું ક્વર્કી તો કયું ગુજરાતી નિકનેમ તું આપીશ? મને ખબર છે તારું છે એ ના કહેતો. બચ્ચી ના કહેતો, મને ખબર છે. બચ્ચી તો એવું થયું કે મારી આમ આદત હું એક હિન્દી ફિલ્મ કરતો હતો ઢીઠ પતંગે તો એના બધાને ક્યાં બચ્ચી કૈસા હે તો હું બધાને બચ્ચી બોલાવું તો સાલું મારું જ નામ બચ્ચી પડી ગયું. પણ મને પર્સનલી બહુ કોમન નામ છે, ગુજરાતી નામ છે લાલુ. મને બહુ ગમે. જે અમત્યનું છે. હા એટલે મારું ઘરે નામ લાલુ છે પણ એ મને ગમે છે કે લાલજી હોય ને આમ ઓલું હોય ને કે આમ લાલુ ક્યુટ લાગે. ઓકે. લોકોને તારા વિશેનું એક બહુ જ ફની અને વિયર્ડ મિસકન્સેપ્શન કયું છે એવું તને લાગે? હું ખાલી કોમેડી કરી શકું છું, હું ખાલી હસાવી. હજી લોકો એવું માને છે? હજી એમ લાગે. અને ક્યારેક તો એવું હોય છે કે અહીંયા આપણે હાર્દિકને કાસ્ટ કરીએ એટલે ઓલું હોય ને કે મારી પાસે જે ફિલ્મ આવે કે અહીંયા તમે કંઈ કરજો ને. કીધું શું? એટલે આમ સેટ પર એમ ક્યારેક તમે કંઈ કરજો કોમેડો કરજો. મેં કીધું એવું ન હોય કે શું કેરેક્ટર છે આ છે તો એ થોડા આમ બહુ પ્રોબ્લેમ આવે છે. હેક્ટિક શૂટ હોય, હેક્ટિક દિવસ હોય બેસિકલી તારો. ઓકે. અને તને એવું હોય કે મને આ ફૂડ જોઈએ છે, ખાવાનો સમય ના હોય, ઝોમેટો પરથી ઓર્ડર કરવાનો બી સમય ના હોય, તો કયું ફૂડ તને કોઈ ફટાક દઈને આપી દે તો તને હાશ થાય? એટલે મારી ફેવરેટ છે સૂકી ભેળ. આમ કે કશે પણ આમ મને મળી જાય અને સાંજનો ટાઈમ મારો એવો છે કે 6 વાગ્યાનો મને આમ અંદરથી ક્રેવિંગ થાય કે આમ સૂકી ભેળ અને ઓલું હોય ને કાચી કેરી અને હલકું આમ થોડું આમ તીખાસ હોય એમાં. Orgasmic to even talk about it. અને આમ લોકો આમ સૂકી ભેળને આમ ગળતા હોય છે કે એમાં શું છે કે સેવપુરી ને ભેળને વધારે ઇજ્જત હોય છે પણ મજા જે છે એ સૂકી ભેળની અલગ જ છે. તો એ મારું આમ ગો ટુ ફૂડ. અને દાબેલી તો આઈ લવ. અને બધી દાબેલી નહીં એટલે મને જે ખાવા પીવાનું મેં કીધું ને જેટલો શોખ છે કે પાર્લા સ્ટેશનની બહાર મલાડ ઈસ્ટની અને એક મલાડ વેસ્ટ અને પ્રોલીઓની પ્રબોધન ઠાકરેની બહાર આટલી જ દાબેલી મને ગમે. વાહ. અને એ જે ઓથેન્ટિક દાબેલી એટલે હું કચ્છમાં શૂટ કરું તો
5-6 તો વહી જ જાય અંદર. ઓકે, એવું કયું શૂટ હતું કે સીન હતો જે શૂટ કરતી વખતે તારાથી હસવું રોકાયું જ નહીં? યુ જસ્ટ કેપ્ટ હસવું રોકાયું નહીં, યુ જસ્ટ કેપ્ટ લાફિંગ. આવું મલ્હાર સાથે જ બને I am કે sure. કેમિસ્ટ્રી વી હેવ જૂના દિવસોની. તમે મિડનાઇટ વિથ મેનકા આખી ફિલ્મ એટલે વિરલે આમ ઓલું કેવું પડે કે ભાઈ બસ. અહીંયા બસ બંધ Nice. થાવ બંધ થાવ કે અહીંયા Okay. અમારું હસવાનું બંધ જ ન થાય. તારી એવી કઈ હિડન ટેલેન્ટ છે જે લોકોને નથી ખબર? ખાવાનું બનાવવાની યુટ્યુબ વિડીયોઝ જોઈને. વાહ, પણ એટલું સારું નથી. લોકડાઉનમાં આમ હતું, પણ હું ઓલો આમ પોતાને ઓલો શેફ માનું છું કે મને જરા કાંદા ટામેટા સમારીને આપો ને પછી હું ઓલું ને કે મોટા બાકી- મહારાજ જે આવે ને બધું કુકિંગ કરે ને એવું. not પણ a હવે sous આમ chef, today, હા, the the chef, not બટ the sous નાવ આઈ એમ લર્નિંગ કે ધીરે ધીરે લગન કરવા છે ને હવે. બૈરી કહેશે કે નથી આવડતું તો આપણે પછી પેલું હું ચોપર આલો બાબુ. લગનમાં હું ચોપર ગિફ્ટ આપીશ. Done. પણ બોલાવજે પણ તો જ આપીશ. તમે ચોપર નું બજેટ કીધું હતું ને તમે ચોપર આપશો. પણ તું અંબાણી ક્યાં છે? તું બોલો એને હું અંબાણી તને છે. પ્રાઇવેટ જેટ આપીશ. અને શું આપ્યું? પ્રાઇવેટ જેટ. અચ્છા અચ્છા. સો ઇફ યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ યોરસેલ્ફ એક ગુજરાતી ફિલ્મના ટાઇટલ થી, તો એ કયું ટાઇટલ હશે? તોફાની કાનુડો. ઓકે, તારું ડ્રીમ કોસ્ટાર કોણ છે ગુજરાતી ફિલ્મ માટે? પછી આપણે હિન્દી બી પૂછીએ કારણ કે એમાં વધારે ઓપ્શન્સ છે. સો યા, ગોસ્ટાર તો મેં બધા સાથે કામ કરી લીધું છે એકચ્યુઅલી આમ. હિન્દીમાં કોની સાથે વધારે કામ કરવું છે ઓન સ્ક્રીન અને કેવું કામ કરવું છે? એટલે એક્ટર એટલે મારે છે ને મારું બહુ ટાઈમથી ઓલું હતું જોનીભાઈ સાથે કામ કરવાનું, Yeah. બટ એ પૂરું થઈ ગયું જયસુખ ઝડપાયોમાં. યા, અને બહુ એટલે આમ એ તો અલગ જ આમ ડ્રીમ I'm કમ sure. ટ્રુ હતું એમની સાથે. બટ હવે મારે પંકજ ત્રિપાઠી સાહેબ સાથે કામ કરવું છે અને શીખવું છે Yeah. કામ કરતા કરતા. ડોકી હલાવતા હા, ડોકી હલાવતા એ તો એને નેક્સ્ટ કરે છે ને આ. બટ એમનું એ ટેલેન્ટ છે કે એ આંખોથી જે એક્ટિંગ કરે છે ને બોસ, Yeah, yeah, એ કમાલ. અને ફિમેલ કોસ્ટાર્સમાં જાહ્નવી કપૂર, એમનાથી બહુ બધું શીખવું છે મારે. ઓકે ઓકે, અને ઓકે, સમ ક્વિક ક્વેશ્ચન્સ. થેપલા કે ઢોકલા? થેપલા. એની અને એ ફોરેન કન્ટ્રીમાં તો વધારે ટેસ્ટ આવે. બહુ જ હિસાબ. અરે ભાઈ ત્યાં કમાલ. પેલું croissant, થાઈલેન્ડમાં કડ થેપલા થઈ જે મજા આવે. થાઈલેન્ડમાં થેપલા. આ પિક્ચર બનવી જોઈએ યાર. Title છે ને? ટાઇટલ છે પિક્ચર બનાવો. ફેવરેટ ગુજરાતી સ્લેંગ? ટોપા. ઈ મને ખબર નથી, અમદાવાદ છેલ્લો દિવસ જોઈ જઈને શીખ્યું, બટ સરસ છે. પછી મને એનો મતલબ ખબર પડ્યો. મેં કીધું આટલું કેઝ્યુઅલી કેમ લોકો એકબીજાને બોલાવે છે, બટ મજા છે એની. ઇટ ઇઝ અ સ્લેંગ વર્ડ, સો ઇટ્સ ફાઇન. તમે યુઝ કરી શકો. હુ ઇઝ મોર ડ્રામેટિક ઇન રિયલ લાઈફ? ગુજરાતી છોકરીઓ કે ગુજરાતી છોકરાઓ? ગુજરાતી છોકરાઓ. હે ને? એ મેં રિયલાઇઝ કર્યું I હમણાં love you for મલ્હારના this. લગ્નમાં કે છોકરીઓ, મને હંમેશા એક મિસકન્સેપ્શન હતું કે છોકરીઓ પૂછ્યા કરે કે અરે શું પહેરે છે, શું કપડાં છે. મને બધા આમ બોલું ને કે સાંજે સવારના એના લગ્ન છે તો બધા એક દિવસ પહેલા પૂછે કે કાલે તું શું પહેરે છે, હા શું પહેરે છે, પછી બોલ ના તું ક્યાં પહેન રહા, તું ક્યાં પહેન રહા. એ લોકોનું છોકરાઓનું આખું ડિસ્કશન થતું હોય છે. Ouch. અને હજી એક વસ્તુ કહું કે વાટવાનું જે હોય ને એ આજના જમાનામાં નોટ ઓનલી ઇન ગુજરાતી બટ ઓવરઓલ છોકરાઓ વધારે વાટતા હોય છે કે अपने को क्या है पर पता तेरे को क्या हुआ, उसका शादी टूट गया, ठीक है छोड़ ना, अपने को क्या है, अपने को क्या है, આપણે કેટલા ટકા? બધું ચાલતું હોય. Yeah. તને 5 મિનિટ માટે કશુંક એક્સટેમ્પોર પરફોર્મ કરવાનું હોય તો તું મોનોલોગ પરફોર્મ કરે, ગીત ગાય કે ડાન્સ કરે? મોનોલોગ. આઈ લવ પરફોર્મિંગ મોનોલોગ્સ. ઓકે મને 3 વર્ષ અહીંયા આમાં મુંબઈ યુનિવર્સિટીમાં એના મેડલ્સ મળ્યા છે. અને મોનોલોગ પોતે લખવાનું અને પોતે પરફોર્મ કરવાનું. ઓકે, ઓન ધીસ નોટ, તારા લખેલા મોનોલોગની કોઈ વિયર્ડ લાઇન્સ વિચ મે બી વન લાઇનર્સ જો તું કઈ શેર કરી શકે તો? એટલે એક ખરાબ લાઈન છે કે એટલે તમે નામ ડ્રામેટિક છે પણ ઓલું એટલે એક્ઝામ ઉપર હતી કે આ એક્ઝામમાં તમે ભલે ફેલ થઈ જાઓ પણ જીવનના એક્ઝામમાં જો તમે પાસ થઈ ગયા બોલો ને તાલી. પગે લાગુ છે ને? હા, ફેવરેટ લાઈન છે. ઓકે, ઇફ યુ કુડ ક્રિએટ અ સુપર હીરો વિથ ગુજરાતી સુપર પાવર્સ, એ સુપર પાવર્સ કયા હશે? ખાઓ અને વજન ન વધે. ધ બેસ્ટ સુપર પાવર. એટલે આપણે ગુજરાતીઓ બ્લેસ્ડ વિથ સો
મચ વેરાયટીઝ ઓફ ફૂડ, પણ સાલું ઓલું ડર હોય કે યાર આ વજન વધી ખાશું, ઝાડા થશું, આ છે તે છે, તો એ એક સુપર પાવર આવી જાય ને તો મજા આવી જાય. વોટ ઇઝ ધેટ વન થિંગ જે તું તારા મૂવી સેટમાં એડ કરવાનું પ્રિફર કરીશ સો દેટ યુ ફીલ લાઈક હોમ? શેફ એટલે ખાવાનું બનાવવા લાઈવ આમ જીધું કટિટ કે ને આમ જઈને આપણે ગરમ ગરમ ખાવાનું, કારણ કે અમે છે ને જ્યારે શૂટિંગ પર હોય તો ગરમ ખાવાનું બહુ મિસ કરતા હોઈએ છીએ કે આમ સરસ ભોજન મળી જાય ને તો તમારા સીન્સ આમ મજા આવી જાય. તું એક્ટર ના હોત તો તું શું કરતો હોત? હું ઓલો ફૂડ ઇન્ફ્લુએન્સર હોત કે મને જઈને રેસ્ટોરન્ટમાં જઈને હું ફૂડ બ્લોગિંગ કરત કે એવું બધું કરત. જે ઇન્ફ્લુએન્સરની વાત પરથી આઈ હેવ સ્પોકન વિથ મેની એક્ટર્સ અને એ લોકો ઘણીવાર એવું કહે કે હું ગયો કે ગઈ ઓડિશનમાં, કામ બહુ જ ગમ્યું પણ મારા તો ફોલોઅર્સ નથી તો મને કામ ના મળ્યું. પણ ઇમ્પોર્ટન્ટ નથી. પણ એવું થાય છે, બહુ જ સારા લોકો સાથે આવું થાય છે. એટલે મારું આ વસ્તુને લઈને છે ને કેવું છે કે હવે તમે જોવો છો ને, પેલા ઇન્ફ્લુએન્સર્સ હતા કે લોકો ઇન્ફ્લુઅન્સ થતા, હવે માઇક્રો ઇન્ફ્લુએન્સર્સ આવ્યા છે કે તમારા 10-10 હજારના ફોલોઈંગ વાળા હોય ને તો એ લોકો પકડે છે કે એ લોકોના રિયલ ફોલોઅર્સ છે ને લોકો માનશે નહીં વાત. માઇક્રો આવ્યા છે ને એવું બધું છે. તો ધ પ્રોબ્લેમ ઇઝ કે બધા જ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે. આપણે તમારા આસપાસ 800 ફોલોઅર વાળા, ઇટ ડઝન્ટ મેટર હાઉ મેની ફોલોઅર્સ યુ હેવ, બટ બધા જ ઇન્ફ્લુએન્સર બની ગયા છે. તો એ લોકોથી ઇન્ફ્લુઅન્સ કોણ થશે ડાઉન ધ લાઈન 5 years? તો આ એક બબલ છે, એ બસ થવાનો છે. અને મને કોઈ છેલ્લી વાર તમે કયા ઇન્ફ્લુએન્સરની વાત સાંભળીને કોઈ પ્રોડક્ટ બાય કર્યું કે કંઈ ખાવા ગયા કે કંઈ તમે ઇન્ફ્લુઅન્સ થયા? નહીં. તો આ મિથ છે નહીં, બધું જ હશે. ઇટ્સ અ પોઝિટિવ સાઇન. હા, નોટ એટલે બધા માટે જ સારું છે. એ લોકો માટે સારું છે કે એ લોકો એક્ટિંગ તરફ આવે છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. વી હેવ ગુડ ઇન્ફ્લુએન્સર જે એક્ટિંગમાં આવે છે. ભાવિન ભાનુશાલી ઇઝ અ ફ્રેન્ડ, હી વોઝ એન ઇન્ફ્લુએન્સર, હવે એક્ટર બની ગયો છે. વોટ ઇઝ ધ ફનીએસ્ટ ઇન્ટરેક્શન જે તારું અત્યાર સુધી કોઈની બી સાથે થયું હોય? ફનીમાં એટલે મારી આમ સ્ટુપિડિટી અગર હોય તો શું બાફેલું? અનુરાગ કશ્યપ સાહેબ સાથે હું શૂટિંગ કરતો હતો એક એડમાં. તો એ લેટ આવ્યા તો હોય ને કે આપણે આમ વાત કરવાની આમ ટ્રાય કરે તો બાજુમાં આવીને, હી ઇઝ અ વેરી કુલ જેન્ટલમેન, એ આવીને આમ બેસી ગયા. તો એક ટેક થયો તો મને આમ જોયું એમને, તો આપણે બોલું કે ટુ સ્ટ્રાઇક અ કોન્વર્સેશન, બ્રેક ધ આઈસ કાઇન્ડ ઓફ, કે ભાઈ સરસ આપણે કઈ વાત કરીએ કે સર ઓલું ગેંગ્સ ઓફ વસપુર તમે કેવી રીતે ઇમેજિન, પછી આમ આવે કે સાલું આ તો 100 લોકોએ પૂછ્યું હશે તો અમને શું થોડું બુદ્ધિશાળી સવાલ પૂછ્યો, થોડું આમ વાત કરે. હું વાત જ ન કરી, 5 ટેક થઈ ગયા. હું શું વાત કરું, કારણ કે મને એમ થઈ જાય કે યાર આપણે આમ બોલા ન લાગવા જોઈએ કે આઈ નો વોટ યુ આર સેઇંગ. તો પછી એમને મને કીધું કે અરે તો યાર अच्छा एक्टर है, अच्छा एक्टिंग करता है. કીધું હા. तो કે इसके बाद मेरा नंबर ले और मेरे को कॉल करना. તો હું તો આખો આમ વોઇસ લાઈવ ચેન્જ, ગેંગ વાસેપુત્રીમાં આપણે જ છે, લાઈવ ચેન્જ. તો મેં કીધું ઓકે સર. તો ટેક થયો ને પછી જલ્દીમાં એમને ફ્લાઇટ પકડવાની હતી તો એ વાયા ગયા. તો હું આમ બોલું સર वो नंबर वो लाइफ बदलनी थी पर नहीं बदल पाए. ઠીક છે. અરે હિઝ લોસ. યા ના એવું કઈ નથી, તો મળશે સાહેબ. પણ ઓલું હોય ને કે આખું 1-2 મિનિટમાં એક મોમેન્ટ જ આમ ઓલું ધૂમપાન નથી, ઓલું ઇમેજિન કરે છે. છોકરીને આપણે ડેટ પર લઈ ગયા અને છોકરી કહે છે કે મળીએ મારા રૂમ પર, અને પછી રૂમ નંબર જ ના પૂછ્યો આપણે. એવું બધું તો થતું નથી મારી સાથે. તું ઘરે બોલાવેલે છે. સો એવું ક્યારે કઈ થયું છે જ્યારે આમ એવું થયું કે યાર આ લોચો પડી ગયો, બહુ જ ખરાબ, પણ બેસિકલી રિઝલ્ટ બહુ સારું આવ્યું એનું? મેં એક થપકી પ્યારકી કરીને સિરિયલ કરતો હતો. તો એમાં એટલો જ મારો દિવસનું કામ હતું ને પછી મારે જવાનું હતું ને ડેટ નથી ને એવું કંઈ હતું. તો મેં થોડું વચ્ચેથી આમ કે બસ હવે એક તમે ટીવીનો એક ફેઝ હોય એક્ટરને કે ડેલી આમ નહીં, તો મેં પછી જય શ્રી કૃષ્ણ કર્યું આમ છે. પછી સાલું કાંઈ કામ નહીં કે શું કરું ને, ત્યારે હું એડ્સ કરતો નહોતો. તો એ દિવસે મને ફોન આવ્યો ને પેલી મેં કેડબરી ઇક્લેર્સની બહુ ફેમસ એડ છે કે અરે બાલ કટવા કે કેસે બાપની માં હું, 4 વર્ષ ચાલી હતી આ એડ. તો એ ઓલું ને કે મને એમ લાગતું હતું કે લોચો પડ્યો આ કામ છોડીને, પણ પછી એક નવી ફિલ્ડ બીજા દિવસે ચાલુ થઈ ગઈ. સો ધેટ વોઝ હા ગુડ થિંગ. હા શું થયું, ભગવાન સારું જ કરે છે ઓલવેઝ. એવો કોઈ પ્રોજેક્ટ છે જે કરીને કે જે સાંભળીને કે જેમાં ઇન્વોલ્વ થઈને તને એવું લાગ્યું કે આ તો ઈટિંગ ફાફડા વિથ કેચઅપ સીન હતો યાર, નહોતું કરવાનું? અરે યાર થયું છે, નામ નહીં લઉં, પણ હમણાં એક છેલ્લી ફિલ્મ આવી તો એમાં એટલે અમને કીધું હતું કે વેબ સિરીઝ છે
તો મિત્રો જ છે બધા, બટ હવે એ લોકોને કઈ ઓલું થયું હશે તો ફિલ્મ બની ગઈ. ઓલું ને કે જ્યારે તમે વેબ સિરીઝની ફિલ્મ બનાવો ને તો થોડા રાઇટિંગના પેટર્ન્સ અલગ હોય ને ઓફ કોર્સ બધું ઓલું હોય. મને મજા આવી બધા શોર્ટ ના બધું હા જ બધા જોવું મિત્રો હોય, છે, પણ આમ camera એક ટાઈમ પર આમ લાગ્યું કે આ ઓલું વેબ સિરીઝ જ સારી હોત સારી બની. અગર આવી હોત તો. પણ ઠીક છે, એટલે એક્ટિંગમાં એવું છે ને કે વિથ એની ફિલ્મ ઓલ્સો કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે એવી ફિલ્મો મેં જોઈ છે કે ઓન પેપર રીડિંગમાં બેઠા હોય કે ક્યાં બાત હે બોસ, અને પછી ઓસ્કર લેકે ક્યાં આएंगे વાત છે આएंगे શીશ એ क्या हो गया. અને ક્યારેક ક્યારેક એવું હોય છે કે આપણને આમ કરતી વખતે ખબર ન પડે કે શું કરીએ છીએ, બટ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી અમેઝિંગ. સો જસ્ટ ગો વિથ ધ ફ્લો, આપણું કામ કરતા રહો, મજા કરતા રહો. સો બાબા હાર્દિક, તમે અહીંયાથી મુક્ત થાઓ એ પહેલા તમારે થોડાક અમને જ્ઞાન વાક્યો જો તમે આપો, થોડાક જ્ઞાન વાક્યો, તો it will be great. Insights, basically give what is your life philosophy. कि जो होता है अच्छे के लिए होता है. आज आपको लगेगा કે આ તમારા માટે કંઈ ખરાબ થઈ રહ્યું છે તો એ તમને કંઈ શીખવાડવા માંગે છે, અને આટલા બધા એટલે થોડું બહુ પ્રીચી થાઉં છું, પણ એ તમે માઇક્રો લેવલ પર જોશો ને કે આ બહુ વાર એવું થાય કે આ છોકરી સાથે મારા લગ્ન થઈ જાય, મારું પ્રેમ થઈ જાય, બધું મસ્ત થઈ જાય, આ છે તે છે. પછી એક ફેઝ આવે કે છૂટું થાય ને તમને એમ લાગે કે અરે આ લાઈફ ઇઝ બ્રોકન, બધું ખતમ થઈ ગયું છે, શાર્ટેડ થઈ ગયું છે, કામમાં ધ્યાન ન રહે, પરિવાર સાથે તમે આડી તેડી વાત કરો, હું શું કરીશ કાંઈ ખબર ન પડે. અને ટાઈમ જ્યારે એનું હીલિંગ ચાલુ કરે ને પછી તમને એના લગ્નમાં જાઓ તો તમને એમ લાગે કે યાર જે બચી ગયા કે જે થાય છે સારા માટે થાય છે, કે આમ મને તો હાશ બચી ગયો ફીલિંગ જ આવી છે એવરી ટાઈમ, હાશ બચી ગઈ હું. એટલે નોટ ઓનલી લવ લાઈફ બટ કામમાં કે જે તમારી માટે નથી અને તમને હમણાં નહીં પણ એ ભગવાન તમને એનો આપશે જ રિઝલ્ટ, કે તમને ખબર પડશે, રિયલાઇઝ થશે ક્યારે ને ક્યારે કે બોસ આ નહોતું એટલે જતું કરવા. અરે બહુ બની જાઓ બાબા. પછી પણ તું સંસારી બાબા રહેજે, તાર લગનમાં મારે ચોપર આપવાનું છે, સોરી. તો તને બસ એટલે ખાવાનો શોખ હોય અને સેન્સ ઓફ હ્યુમર સારી હોય એવી છોકરી ગમે છે, આ તમે સાંભળ્યું હશે, આપણે આના લગન કરાવવાના છે. કમેન્ટમાં કોઈ હોય તો કાં તો ઇન્સ્ટા પર ડીએમ કરી નાખજો, ડીએમ કરજો. તાત્કાલિક ધોરણે સુંદર સુશીલ સંસ્કારી ફૂડી. શું કેવી? સુંદર સુશીલ સંસ્કારી ફૂડી. અચ્છા ફૂડી, મેં સાંભળ્યું ફૂલી. ફૂલી છે. તું ડાયટ ફૂડ ખવડાવો એટલે ફૂલશે નહીં. ના એવી ચાલે, સ્વભાવ સારો હોય છે. સો હુ આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી? વિરલ શાહ, ઓફ કોર્સ. એટલે અમે સાથે લખીએ છીએ, એ ડિરેક્ટ કરે, હું એક્ટ કરું, તો વિરલ ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ. અને બધા જ એટલે ટચવુડ બધા સાથે એવો રાખવો છે, કારણ કે મને છે ને બધાની બધી વસ્તુઓ ખબર છે ને, એ લોકોને આમ ઓલું ને ટ્રસ્ટ ક્યારે બિલ્ટઅપ થાય કે કોઈ એક વાત કે ને હું આગળ ન કરું, એ બેસિક મિત્રતાનો રૂલ છે જેટલું હું શીખી ગયો છું. તો એટલે બધા જ સાથે એવું સારું રિલેશન છે, બધું સારું ગાડું ચાલે છે. ઓકે, સો 2025 આવતા વર્ષ પાસેથી તને શું અપેક્ષાઓ છે ઇન 3 words? હેલ્ધી લાઈફ, કારણ કે બહુ આપણે જે એક એજ પછી તમને રિયલાઇઝ થાય કે આ તમારું મંદિર છે અને તમારે એ કરવું છે. બીજું છે વર્ક દેટ આઈ વોન્ટ ટુ ડુ, કે મારા મગજમાં જે પ્રકારનું કામ છે. અને થર્ડ છે કે ફેમિલી ટાઈમ, હવે થોડું આમ કે એ દિશાએ એક જવું છે ને, આઈ વોન્ટ ટુ સેટલ ડાઉન ઇન લાઈફ ને લગન વગન કરીને એક સરસ મજાનું ફેમિલી ચાલુ કરવું છે. એને 3 વાર લગન કરવા છે એવું કીધું છે, પ્લીઝ ડીએમ કરો. હું 5 વર્ષથી કહું છું, 5 વર્ષથી કહું છું. મિડ ડે માં પહેલી વાર કર્યો. સો ઓન ધીસ નોટ આઈ વિલ સેટ યુ ફ્રી. થેન્ક યુ. It was lovely talking to you. બહુ જ મજા આવી. Same here. And I saw a different side of you. That was very heartwarming. And all the best. Thank you. Keep doing fantastic work. આશીર્વાદ આપતા રહો, પૈસા આપતા રહો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.